ફ્રેન્ડ્સ, સ્પિરિટ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું પાયલમ શાહ. હું ગીતા પાનવાલા. યસ. સો આઈ એમ અ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિશનર, મોટિવેશનલ સ્પીકર એન્ડ હીલર, હેલ્પિંગ સિન્સ 2013. હજારો લોકોના જીવનમાં બદલાવ લાવ્યા અને હજુ પણ એમના પાસ્ટ વૂન્ડ્સને હીલ કરવામાં અને ટ્રાન્સફોર્મ કરવામાં, એમની લાઈફને ટ્રાન્સફોર્મ કરવામાં હું વર્ક કરી રહી છું, હું એમને હેલ્પ કરી રહી છું. સો એવરી ડે અમે એક કન્વર્સેશન કરતા હોઈએ, એક ડિસ્કશન અમારું થતું હોય અને એ ડિસ્કશન ખૂબ ડીપ લેવલ પર જતું હોય. સો ગીતાના પ્રશ્ન અને મારું સમાધાન, અમે એ વિષયને હંમેશા રેકોર્ડ કરીને તમારા સુધી પહોંચાડીએ છીએ. સો આજનું આપણું કન્વર્સેશન રહેશે કે લાઈક આ હોપોનોપોનો છે એ કેવી રીતે લાઈફમાં વર્ક કરે. સો હોપોનોપોનો ટેકનિક જનરલી તે બી કરી જશે ત્યાં સુધીમાં, હે ને? ઘણી બધી વાર બધાએ જ ટ્રાય કરીએ છે હોપોનોપોનો, આપણે બધા જ રેગ્યુલર ટ્રાય કરતા હોઈએ. ઇવન આપણે ઈચ્છીએ બી છે કે સામેવાળાને માફ કરી દઈએ, હે ને? અને આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, આઈ લવ યુ, થેન્ક યુ, આ 4 મેજિકલ વર્ડ્સ છે. દરેક વ્યક્તિ ઈચ્છતું હોય કે હું માફ કરી દઉં, હું કોઈને પ્રેમ કરી શકું, હે ને? હું એનો આભાર માની શકું, કોઈ મને માફ કરી દે કોઈ પણ વસ્તુ માટે. દરેક વ્યક્તિ ઈચ્છતા હોય કે આ વસ્તુ એના જીવનમાં થાય, અને આપણે એના માટે ટ્રાય બી કરીએ છીએ, હે ને? હોપોનોપોનો કેટલી વાર ચેન્ટ કરીએ, તે કેટલી વાર ચેન્ટ કર્યું હશે, પણ ડુ યુ ફીલ સો કે તને રિઝલ્ટ મળે ઇન્સ્ટન્ટ? વાર લાગે પણ ઇન્સ્ટન્ટ મળે. ઇટ મીન્સ હોપોનોપોનો પ્રેયર ઇઝ મેજિકલ પ્રેયર. આ વર્ડ્સ બી મેજિકલ સેન્ટેન્સીસ છે, અને એ તારી ફ્રીક્વન્સીને ઇફેક્ટ તો કરે જ છે, તને રિઝલ્ટ તો આવે, પણ રિઝલ્ટમાં વાર લાગે. એનું કારણ ખબર છે તને? હા, બીકોઝ ફ્રીક્વન્સી કેવી? હાઈ અને લો. અગર મારી હાઈ ફ્રીક્વન્સી છે અને હું ઓપન કન્ટિન્યુઅસ કરું છું તો એ મતલબ એનો રિઝલ્ટ આવે, પણ સમય લાગે. તને ખબર છે હાઈ ફ્રીક્વન્સી હોય તો તારે હોપોનોપોનો કરવાની જરૂર જ નહીં પડે. મતલબ હોપોનોપોનો ક્યારે કરવું પડે? જ્યારે કોઈના માટે ખૂબ એંગર હોય, યા કોઈ તારા પ્રત્યે ખૂબ ગુસ્સે હોય, કે કોઈને તારાથી ખૂબ તકલીફ હોય, અથવા કોઈની સાથે સંબંધો બગડતા હોય, વારંવાર કોઈ તને ધોકો આપી જતું હોય, અને તું એક એવા ફિલિંગ સાથે રહી જતી હોય કે જ્યાં તારી જિંદગીમાં કશું જ વ્યવસ્થિત નથી, હોપલેસનેસ છે, એ સમયે તારે હોપોનોપોનો કરવું પડે. એના સિવાય તું કોઈ એરિયામાં હોપોનોપોનો કરશે જ નહીં. આપણને જરૂર જ નથી ને. વાય શુડ આઈ સે યુ પ્લીઝ ફોરગીવ મી ગીતા, આઈ લવ યુ, આઈ થેન્ક યુ, હે ને? કેમ કે ત્યાં મને માફ કરવાની કઈ જરૂર નથી, આપણે ઈઝી છીએ. તો હોપોનોપોનો ક્યાં કામ આવે? જ્યાં આપણે પર્ટિક્યુલર કોઈ એક ફિલિંગના લૂપમાં વારંવાર ફસાઈ જતા હોય, અને એક જેવો અનુભવ જીવનમાં ચાલતો હોય, અને એવું લાગતું હોય કે જીવનમાં કશું જ બરાબર નથી, અને હોપલેસનેસ આવી ગઈ, હારી ગયા, ત્યારે હોપોનોપોનો કામ કરે. સો હોપોનોપોનો એક મેજિકલ પ્રેયર છે અને મેજિકલ પ્રેક્ટિસ છે. એ રિઝલ્ટ તો આપે, પણ એ ક્યારે રિઝલ્ટ નહીં આપે, કે ક્યારે રિઝલ્ટ ઓછું આપે? જ્યારે મિકેનિક પ્રેક્ટિસ હોય, અગર આપણે એને મિકેનિકલી કરતા હોઈએ. તે છતાં પણ આ મેજિકલ સેન્ટેન્સ છે એટલે એ તારા સબકોન્શિયસમાં ઉતરે તો ખરા જ, અને તને ફ્રીક્વન્સી પર રિઝલ્ટ તો આપે જ, પણ સ્લો આપે, અથવા દેરીથી આપે, અથવા તું થાકી જાય, વેઇટ કરીને થાકી જાય કે આનાથી કઈ રિઝલ્ટ આવશે કે. એનું રીઝન છે તારા ઇમોશન્સ. પર્ટિક્યુલર એરિયામાં જ્યાં તારે કોઈની સાથે ડિસ્ટ્રેક્શન હોય, કોઈની સાથે એંગર હોય, કમ્પ્લેન હોય, ડિસસેટિસ્ફેક્શન હોય, ત્યાં તારા ઇમોશન્સ બેઠેલા છે. હવે ત્યાં તને એમ લાગે છે કે બીજાએ મારી સાથે ખરાબ કર્યું, અને પછી હું એને એમ કહું આઈ એમ સોરી, એને ખરાબ કર્યું ને હું આઈ એમ સોરી બોલું, બસ હોપોનોપોનો એટલે કામ નહીં કરે. તો હા, અને બીજું કે અગર તો પણ હું અગર આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, આઈ લવ યુ અને થેન્ક યુ, આ 4 વર્ડ્સ કરું, મારી ઇન્ટરનલ સેલ્ફને તો ખબર છે કે મેં કેમ માફી માંગુ, લાઈક બ્લેમિંગ પર છું, અને તો પણ અગર હું કરું તો પણ એની ઇફેક્ટ આવે ખરી? ઇફેક્ટ આવે, પણ બહુ ઓછી આવે, કેમ કે તારા શબ્દો સાથે સાથે તારી અંદરની વાઇબ્રેશન, તારી ફિલિંગ કામ કરે. જ્યારે તને કોન્ટ્રાસ્ટ ફીલ થાય છે, યુ આર નોટ ફીલિંગ ગુડ અબાઉટ ધીસ પ્રેયર ઓલ્સો, કે યાર એણે મારી સાથે ગલત કર્યું, એણે મારી સાથે ચીટ કર્યું, એ દોષી છે, અને માફી હું માંગુ, તે છતાં બી ચલો માફી માંગુ છું, પણ તારી સર્ટેન ફિલિંગ્સ રાઇઝ નહીં થાય, તું ત્યાં સ્ટક ફીલ કરે, તારો અન્યાય ઘણીવાર વધારે ફીલ થાય તને, અને એમ થાય યાર બધું મારે જ કરવાનું, જીવનમાં બધી જવાબદારી મારે જ લેવાની, અને એ સ્ટક ફિલિંગની સાથે તને રિઝલ્ટ નહીં મળે.
એના માટે શું કરવાનું? આ હોપોનોપોનો મેજિકલ પ્રેયરને ખૂબ ઇફેક્ટિવ બનાવવા માટે, ઇન્સ્ટન્ટ ક્વિક મેનિફેસ્ટેશન અને ક્વિક રિઝલ્ટ માટે શું કરવું પડે? અંદર જે ફિલિંગ છે ને એને સમજવી પડે. આપણે પોતાની સાથે અન્યાય નહીં કરી શકીએ. હંમેશા સારા બનવા માટે, સ્પિરિચ્યુઅલ બનવા માટે, મોટા બની જવા માટે આપણે વારંવાર જેણે તારી સાથે ગલત કર્યું એને વારંવાર તું માફ નહીં કરી શકે, બીકોઝ એ હર્ટ તારી અંદર બેઠેલું છે. તો તારે પહેલા એ હર્ટને જોવું પડશે, તારે પોતાના એ હર્ટને પેમ્પર કરવું પડશે, એને સમજવું પડશે. પછી જ્યારે તું એ ડાયનામિકને સમજે ત્યારે તું એ હર્ટને થોડું રિડ્યુસ કરી શકે, કે એની સાથે એક કમ્પેનિયનશિપ બનાવી શકે અને ત્યાંથી તું પોતાને ફ્રી કરવા માટે આ મેજિકલ પ્રેયર યુઝ કરી શકે. તો હવે એ હર્ટ જે છે એની સાથે જનરલી એક છે હોપોનોપોનોની બેસિક પ્રેક્ટિસ, હે ને, અને એક બીજી પ્રેક્ટિસ આવે કે જે એડવાન્સ પ્રેક્ટિસમાં જતી. તો એડવાન્સ પ્રેક્ટિસ શું કરે કે હોપોનોપોનોમાં જે હર્ટ છે એ હર્ટના એક્ઝેક્ટ કોઝ સુધી જાય, કે આવી પર્ટિક્યુલર સિચ્યુએશનો મારી લાઈફમાં આવી કેમ ને, આવા વ્યક્તિઓને મેં અટ્રેક્ટ કેમ કર્યા, તો કે એના એનર્જીનો લો કામ કરે. એનર્જી, વાઇબ્રેશન્સ અને ફ્રીક્વન્સી, એનો લો કામ કરે. કે બચપનમાં ક્યારેક કોઈક વાર આપણે એવો અનુભવ કર્યો હોય કે કોઈ આપણને હર્ટ ફીલ કરાવ્યું અને એના ઇમોશન અંદર બેસી ગયા અને ત્યાંથી એ ફ્રીક્વન્સી લો થઈ ગઈ. હવે એ ફ્રીક્વન્સીના આધાર ઉપર જ હવે તું આખી જિંદગીમાં અનુભવો મેનિફેસ્ટ કરશે. તો ઇટ્સ અ લોંગ પ્રોસેસ એન્ડ ઇટ ટેક્સ એડવાન્સ હોપોનોપોનો, બરાબર છે. પણ અગર બેસિક લેવલ ઉપર આપણે હોપોનોપોનોને ઇફેક્ટિવ કરવું હોય તો શું કરવું પડે ખબર? એક મેજિકલ એડવાઇસ છે. અચ્છા, બોલો. અને એ મેજિકલ એડવાઇસ શું છે કે દુનિયામાં કંઈ પણ થઈ રહ્યું છે ને, મારી સાથે, બીજા સાથે કે કોઈની બી સાથે, આ જ ઘડીએ આઈ એમ ટેકિંગ 100% રેસ્પોન્સિબિલિટી ફોર માય ઓફ કરંટ સ્ટેટ. અત્યારે જે બી સિચ્યુએશન થઈ રહ્યું છે, ફોર માય સેલ્ફ, ફોર અધર્સ, મારી જીવનની પરિસ્થિતિઓમાં જે પણ થઈ રહ્યું છે ને, આઈ ટેક 100% રેસ્પોન્સિબિલિટી ઓફ માય એક્સપિરિયન્સીસ, ઓફ ધ ઇવેન્ટ, ઓફ ધ કરંટ સ્ટેટ. જેવું તમે આ એનર્જી રિસ્ટોર કરો, 100% રેસ્પોન્સિબિલિટી લઈ લો. હવે તમને કારણ ખબર છે કે નથી ખબર, તમે ત્યાં સુધી પહોંચ્યા કે નથી પહોંચ્યા, પણ શું થાય, તમારી એનર્જી અત્યાર સુધી ક્યાં જાય છે? બ્લેમિંગમાં, ક્રિટિસિઝમમાં, જજમેન્ટમાં. આ જ ખરાબ છે, ઘણે જ ખોટું કર્યું. એની જગ્યાએ શું થાય કે શું થઈ રહ્યું છે મને નથી ખબર, બટ આઈ એમ ટેકિંગ 100% રેસ્પોન્સિબિલિટી ઓફ માય કરંટ સ્ટેટ, માય ફિલિંગ્સ, માય ઇમોશન્સ. મારા જીવનમાં જે પણ સારું કે ખરાબ થાય છે એની 100% જવાબદારી હું લઉં છું. એટલે તારી બધી એનર્જી તારા ઇનર સર્કલમાં આવી જાય એન્ડ યુ વિલ ઇમેન્સલી ફીલિંગ એનર્જેટિક. તરત જ ઇન્સ્ટન્ટ તને ફીલ આવશે કે હું એનર્જેટિક ફીલ કરું, અને ત્યાંથી હોપોનોપોનો મેજિકલી કામ કરવાનું શરૂ થાય. નાઉ આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, આઈ લવ યુ, થેન્ક યુ. તો આ પ્રેયર તમને ત્યાં સુધી પહોંચાડી દેશે કે તમારા વાઇબ્રેશન એવા રાઈઝ થઈ જાય કે કોઈ તમને સહી ગાઈડન્સ, સહી ગુરુ કે સહી લેસન એવો શીખાઈ જાય કે કેવી રીતે પાસ્ટ વુડને હીલ કરવા. એના માટે તમે તૈયાર થઈ શકો. સો આ હોપોનોપોનો તમને અહીંયાથી અહીંયા સુધી ઉચકી દેશે અને નવો અનુભવ આવશે. કોઈ એવો વ્યક્તિ આવે કે જે તમને સારો અનુભવ કરાવી જાય, પોતાના માટે સારું ફીલ કરાવી જાય, તો બાય ડિફોલ્ટ જે પાસ્ટ ઇમોશન્સ અને ફિલિંગ્સ છે કે પીપલ આર લાઈક ધીસ, એ વુન્ડ તમારું હીલ થવાનું શરૂ થઈ જાય, એની પકડ ઢીલી થવાની શરૂ થઈ જાય. સો હોપોનોપોનો આ રીતે કામ કરે. હવે તને કેવું લાગશે હોપોનોપોનો કરતા? હવે ક્લિયર થઈ ગયું ને, જે મને એવું ફીલ હતું કે કદાચ આટલી જલ્દી તો આ રિઝલ્ટ નથી આપતું, તો શું કામ કરીએ ને, એટલો ટાઈમ કેમ આપીએ. તો તું 4 દિવસ હોપોનોપોનો કરે, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, આઈ લવ યુ, થેન્ક યુ, આઈ એમ સોરી. પછી જ્યારે તને રિઝલ્ટ નહીં મળે ને તો સેલ્ફ ડાઉટ છે, યસ. પછી તારી પ્રેક્ટિસ ધીમી થવા માંડે. 4 દિવસ તો કોઈ બી વસ્તુ કરશે, પછી 5મે દિવસે શું કહેશે? ઢીલા થઈ જાય. પણ જ્યારે તું આટલો નિયમ સમજી લે ને કે જ્યારે તારી એનર્જી બ્લેમિંગમાં, જજમેન્ટમાં, ક્રિટિસિઝમમાં જાય, આ કરપ્શન છે તારી અંદર, એને જ્યારે તું પોતાની ઉપર લઈ લે કે આઈ એમ રિસ્પોન્સિબલ, ભાઈ મને ખબર છે કે નથી ખબર, મારી દુનિયામાં જે પણ કંઈ થઈ રહ્યું છે એની 100% રિસ્પોન્સિબિલિટી મારે માટે. અને હું જ્યારે એ જવાબદારી લઉં એટલે હું એનર્જેટિક ફીલ કરું, પાવરફુલ ફીલ કરું, કે મારે કોઈને બ્લેમ જ નથી કરવાનું. ભાઈ મારી જિંદગી છે, મને સારું લાગે છે કે ખરાબ લાગે છે એને મારે જ સુધારવાની છે. તો લેટ મી ફાઇન્ડ ધ વે. અને ત્યાંથી તને મોટિવેશન મળે અને ત્યારે હોપોનોપોનો ઇફેક્ટિવલી વર્ક કરે અને એકાદ રિઝલ્ટ એવું મળી જાય ને જે તને બ્રેક થ્રુ કરાવી જાય. તને એવી ફિલિંગ આવે કે યસ થઈ ગયું. થયું.
મેજિક થયું અને એ મેજિક તને કોન્ફિડન્સ આપે અને પછી તું કન્સિસ્ટન્ટ એ પ્રેક્ટિસ ઉપર છે. સો તમે પણ હોપોનોપોનો શીખવા માંગતા હોય તો ફર્સ્ટ આ બેસિક સ્ટેપ છે જે તમારે ફોલો કરવો પડે. એડવાન્સ હોપોનોપોનો શીખવા માટે તમારે મારી સાથે કનેક્ટ કરવું પડે. સો સેલ્ફ માસ્ટરી, જે આ આખી મેનિફેસ્ટેશન પ્રોસેસ, પાસ્ટ વુન્ડ હીલિંગ અને કેવી રીતે સેલ્ફને માસ્ટર કરવું, લવ, કરિયર, રિલેશનશિપ, મની અને હેપીનેસ, તમારી ડિઝાયર્સ, આ બધા જ એરિયાને કેવી રીતે માસ્ટર કરવું, કેવી રીતે માસ્ટરી સાથે લાઈફ જીવવી, તો એ શીખવે છે. સો તમે મારા સેલ્ફ માસ્ટરી કોર્સમાં જોઈન કરી શકો છો, એનરોલ કરી શકો છો. એવરી ઇવનિંગ અમે હેપીનેસ પ્રેક્ટિસ કરીએ છીએ, ડેઇલી હેપીનેસ પ્રેક્ટિસ, DHP. સો આ DHP શું છે કે ડે ટુ ડે લાઈફમાં આપણે ઘણું બધું શીખતા હોઈએ, ઘણું બધું સમજતા હોઈએ. ઇવન સેલ્ફ માસ્ટરી કોર્સમાં બી તમે ઘણું બધું શીખશો, પણ અગર જો તમે એની પ્રેક્ટિસ નહીં કરી અને રેગ્યુલર પ્રેક્ટિસ નહીં કરી તો શું થાય, એ ફેડ અવે થવાનું શરૂ થઈ જાય, ધીમે ધીમે છૂટવાનું શરૂ થઈ જાય અને 4 દિવસ પછી તમે પુરાની હેબિટ પર આવી જાઓ. હજારો લોકોના અનુભવો હોય છે કે 3 મહિના તો મને બહુ સારું લાગ્યું, મારી લાઈફમાં ઘણું બધું મેં રિઝલ્ટ બી લીધા, લિટરલી મારી લાઈફ ચેન્જ થઈ, પણ ફરી પાછી હું એ લૂપમાં ફસાઈ ગઈ. તો તમે ઓબ્ઝર્વ કરો કે રોજ સવારે ઉઠીને તમે બ્રશ કરો છો, તો 5 દિવસ બ્રશ કર્યા પછી તમે એમ કહો છો કે હવે બ્રશ નહીં કરીશ તો ચાલશે, હે ને? ગેપ નથી લેતા. એવરી ડે યુ નીડ ટુ ક્લીન યોર ટીથ. એવી જ રીતે નાહવા માટે પણ રોજ આપણે નાહીએ છીએ, એમ નથી કહેતા કે કાલે તો નાહી લી, આજે નાહીને શું કરીશ, અથવા ઘરમાં કચરો બી રોજ સાફ કરીએ છીએ. તો એવી રીતે આ માઇન્ડના ક્લટરને ક્લીન્સ કરવા માટે રેગ્યુલર પ્રેક્ટિસ અને કન્સિસ્ટન્ટ એફર્ટની જરૂરત પડે. અને એકલા એફર્ટ આપીએ ને તો બોર્ડમ ફીલ થાય, એટલે સાથે મળીને જ્યારે કોઈ બી કામ કરીએ ને તો એનું એન્જોયમેન્ટ હોય. એટલે આ પ્રોગ્રામને નામ આપ્યું છે ડેઇલી હેપીનેસ પ્રેક્ટિસ, DHP. સો એ કોર્સમાં પણ તમે જોડાઈ શકો છો. પૂરા 365 ડેઝ આ કોર્સ ચાલવાનો છે, પણ લગાતાર અગર 3 મહિના સુધી તમે આને કન્ટિન્યુ કરશો તો આ જ હેબિટ્સ તમારી જીવનનો હિસ્સો બની જશે અને પછી આ પ્રેક્ટિસિસ કરવામાં તમને વાર નહીં લાગે, કોઈના સપોર્ટની જરૂર પણ નહીં પડે અને તમે બીજાના સપોર્ટ સિસ્ટમ બનવાનું શરૂ કરશો. સો થેન્ક યુ સો મચ. અમારી સાથે આવી જ ઇનોવેટિવ અને ઇવોલ્વિંગ કોમ્યુનિકેશન્સને સાંભળવા માટે અમારી સાથે જોડાયા કરો. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. અને તમારા જીવનના કોઈ રિયલ પ્રશ્ન હોય ને તો કમેન્ટ બોક્સમાં લખો, તાકી અમે એનો આન્સર કરી શકીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.